श्री द्वारिकाधीश की जय। श्री नकलंकी नाथ की जय। बजरंगी वाला की जय। श्री दशनाम की जय। नवनाथ 84 सिद्धों की जय। श्री परगना पीर की जय। रुद्रेश्वर महादेव की जय। श्री भिड़भंजन महादेव की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य श्री कांदास बाबा की जय। पूज्य श्री नारायणानंद बाबा की जय। पूज्य श्री जरामदास बाबा की जय। बजरंगदास बाबा की जय। पूज्य दिव्य प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य नागार्जुन बाबा की जय। सर्वे शक्ति मात की जय। चामुंडा मात की। श्री भारत मात की। ओम नमः पार्वती पतये। हर 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 महादेव महादेव। शब्द उच्चारण हे मां तू सरस्वती मती आपजो है मात। हे अक्षर मेळवजो गुण गावो दिवस ने रात। सदाई भवानी सहाई रहो। सन्मुख रहो गुणेश गुणेश। पंचदेव मली रक्षा करो
બ્રહ્મા વિષ્ણુ મહેશ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. શેષ પણ શીશ નમાવે. એમાં દેવ ગુણેશ મળે પણ મોંઘા ભાવે. ગુરુની પ્રથમા કોઈ પાળશે. ગુરુ ગુરુ એની પ્રથમા પાળશે. કરે સદગુરુની સે આખર સુધી રહે. ગુરુજીમાં એકતા આવીને એકતા મનુષ્ય નહીં પણ દેવ. સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ. મુશ્કેલ બહુ મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર એવો છે આ બધોય ખેલ. સકળ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ. એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો. કરું વાણી પ્રકાશ. પાર્વતી જલ જીલન ચલી નારી નવલાવેશ. અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ. તેના ઘડિયા ગુણેશ. અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ. તેના ઘડિયા એવા ગજાનંદ દાદા દુંદાળા દેવ આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશની પરંપરા સાધુ સંતો ઋષિ મુનિઓ મહાપુરુષો સુરવીરો દાતારો સંતો જતી સતી એમનો આપણો મહાન દેશ ભારત વર્ષ સારા વિશ્વની અંદર જેમની કોઈ જોડ નથી. અને સારા વિશ્વને એક દિવસ સાધુ સંતો ઋષિ મુનિઓ મહાપુરુષોના બતાવેલા રસ્તે હાલવું પડે. એટલે જ સારે જહાં સે અચ્છા હૈ હિન્દુસ્તાન હમારા. એવી આપણી પાવન ધરાની અંદર અને એમાંય ખાસ કરીને આપણો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બરોડો બારાડી આપણે ત્યાં એવી આપણી ભૂમિ છે. નૈક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત. સુરા ને સાધુ નિપજાવતી અમારા દેશની છે અમીરાત. જેના સાનિધ્યમાં બેસવાથી ખાલી આપણને પાવર આવે, કાંઈક ઉર્જાનો અનુભવ થાય,
કાંઈક એવું જુદું જ હૃદયને કંઈક અનુભવ થાય. એવી પાવન ધરાની અંદર, એવી પવિત્ર ભૂમિની અંદર, અને જ્યાં શક્તિના બેસણા હોય. શક્તિ વિનાની તો કોઈ જગ્યા ખાલી નથી. કોઈ પણ જગ્યાએ શક્તિ ન હોય તો આપણે સામાન્ય દાખલો આપીએ ને, ભાઈ મારી શક્તિ નથી, મારામાં શક્તિ નથી. શક્તિ પ્રમાણે આવા ઘણા આપણે ઉદાહરણો આપીએ, યથાશક્તિ પ્રમાણે. એમ જ્યાં સંપૂર્ણ શક્તિનો વાસ હોય, જે ચંડી, જે કાલી, જે દુર્ગા, જે ભવાની. અને આજે સારા ભારત વર્ષની અંદર આપણો ભારત વર્ષની અનોખી સંસ્કૃતિ છે. મેં કીધું એમ ત્યાંના દિન, તિથિ, વાર, તહેવારો, ઉત્સવો, મહાપુરુષોએ, આપણા વડીલોએ, આપણા વડવાઈઓએ જે ગોઠવણી કરી છે ધર્મની આજુબાજુ રહેવા માટે, એમાંનો આજે મહાન પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ છે. આ સંસારમાં આવ્યા પછી આ જીવને ઘણા બધા સંબંધો છે, એમાં વધારે યોગદાન હોય સંસારની અંદર તો એ છે માનવ. બીજો એવો જો અદ્ભુત કોઈ પ્રેમ હોય આ સંસારની અંદર, કે જે પ્રેમને, જે નાતાને જોડીને પરમાત્માએ પણ, પૂજ્ય નારાયણ બાપુ કહેતા ને કે હાથ ધોઈ નાખ્યા, એવો પ્રેમ છે એ છે બેન અને ભાઈનો. આજે બેનને, ભાઈ ભલે મજૂરી કરતો હોય ને બેન કદાચ કરોડોપતિ હોય, પણ આજે ભાઈની એટલી બધી રાહ જોતી હોય, અને ભાઈને એ રક્ષા બાંધે. આપણે ત્યાં તો ઘણા બધા એવા ગીતો છે, ઘણા બધા ભજનો છે, ઘણા બધા કવિતો છે, પણ વધારે વાત નહીં કરતા. ભાઈ બહેનનો જે પ્રેમ છે અદ્ભુત છે, પવિત્ર પ્રેમ છે. વીર પસલીને એવી ઘણી બધી વાતો આપણે ત્યાં છે. ઇતિહાસો, અમર ઇતિહાસો છે કે જે ઇતિહાસના પાને આપણે વાતો કરવા બેસીએ તો એક રાત નહીં, રાતો ને રાતો ટૂંકી પડે, એટલો આપણો ઉજળો ઇતિહાસ છે. એટલે એવા મહાપર્વ, અને આજે તો બધો એ પૂર્ણ યોગ છે. એમ આપણે કહીએ ને હાતમ ને હોમવાર, એમ સોમવાર પણ છે, શ્રાવણ મહિનો છે, પૂનમ છે, રક્ષાબંધન છે, અને પાછું એવું સુરવીર અને માની સાનિધ્ય છે. પછી શું બાકી રહે? હવે જેટલું આપણું બાકી એટલું બાકી કાંઈ મોરપ છે નહીં. હવે આપણી નબળાઈ એટલી જ નબળાઈ રહે, બાકી કઈ નબળાઈ છે નહીં. એવી ભૂમિ ઉપર અમે પણ સતત 1 મહિનો વિદેશની ભૂમિ ઉપરથી આપ બધાના દર્શન કરવા માટે અને આપ બધાને મળવા માટે એટલી બધી આતુરતા હતી કે આપણા મલકના છે માયાળુ માનવી. કારણ કે આ દેશ એ દેશ છે, ગમે ત્યાં જાઓ તમે વિશ્વમાં, પણ આપણો પ્રાંત, આપણો દેશ, આપણી વતન, આપણી સંસ્કૃતિ, એને તો આપણને ભૂખ રહે જ કાયમ માટે. એટલે અહીંયા દર પૂનમ આમ તો અમારે ભોલાભાઈ અને અમારે ભૂરા ભગત, ગોગનભાઈ, પ્રદભાઈ, બધા ભક્તો મળી, અને એટલે મને ઘણા સમયથી ઈચ્છા અને કાયમ માટે ઈચ્છા રહે કે જ્યારે જ્યારે એવો સમય મળે તો એમને પણ કાંઈક પ્રોત્સાહન વધે, એમને ઉત્સાહ વધે, આ બધું કાર્ય કરવાનો એને જોશ રહે. એ માટે ક્યારેક ક્યારેક, કારણ કે આ બચપણથી આ ભૂમિ ઉપર અમે પણ ખૂબ લાભ લીધો છે. એટલે ક્યારેક ક્યારેક માતાજી જ્યારે અનુકૂળતા આપે ત્યારે આવતા રહીએ, એવી અમારી ઈચ્છા છે. એટલે આનંદ કરાવવા માટે મેં ભોલાભાઈને કીધું કે થાક ઉતરી ગયો છે પણ ભૂખ હજી છે, એટલે એ ભજન વગર નહીં જાય. એટલે એ આજે બધો આનંદ કરવા માટે એવી બધું અનુકૂળતા અને ગોઠવણ થઈ. મેં તો ભોલાભાઈને કે તમારી જે તમે જે ઉજવો છો કાર્ય, એમાં અમારે ભળી જવાની વાત છે, પણ હવે એ મોરખ તો ન રાખે ને, એમ એવડું બધું. અને વિશેષ એમાં પાછો સોનામાં સુગંધ ભળી ગયો. અને મને તો અહીંયા હું આવ્યો ભગતના ઘરે, અમે ચા પાણી પીતા ત્યારે સમાચાર મળ્યા કે એવા સાહિત્ય મર્મગ્ન જેને કહેવાય, સાહિત્યના જે વિદ્વાન,
આપણે ત્યાં બધા ઘણા બધા સાહિત્યકારો છે, બધા ને વંદન બધા સરસ, પણ એમાંય જો કોઈક વડીલ પીઢ અને વિદ્વતા જેની પાસે અને પાછી મને ગમે કેમ ભારે પવિત્રતા એવા જો એક વડીલ મુરબી લાખણસિંહભાઈ ગઢવી એમની પણ હાજરી થઈ, અરસપરસ છે. એની મને સરસ વાત કરી કે બાપુ હું હરિદ્વારથી ગંગાજી ઉતર્યા ભરભરાય, એટલે બહુ આનંદ થયો. આનંદની શું વ્યક્ત કરવાના તો બીજા કોઈ શબ્દ નથી મારી પાસે, પણ બહુ આનંદ થયો એમ. અમારે સીધા ભગત સાજિંદાઓ છોકરાઓ બધાએ આપ સૌ ગાઉના વડીલો મહાત્માઓ ભેગધારી ભગવાન બધા અને દરેકને વંદન કરી પ્રણામ કરી ઓમ નમો નારાયણ કરી આપણે ગજાનંદ બાપાની સ્તુતિ તરફ જાય. આપણે ત્યાં એવો નિયમ છે કે ગજાનંદ બાપાની સ્તુતિ વંદનાથી શરૂઆત કરવામાં આવે. તો આજે આ કોઈ જોકે ફાળા માટેનો કે એવો કોઈ કાર્યક્રમ નથી, પણ હારે હારે દેવું અને લેવું આ તો લેણ દેણના બધા સંબંધ છે. જે કાંઈ આપણે મળ્યા છે એ પણ લેણ દેણના હિસાબે મળ્યા છે, ક્યાંય પણ મળવાનું થાય એ પણ લેણ દેણના હિસાબે, અને આખો આ જગત લેણ દેણના હિસાબથી જ હાલે છે વ્યવહારથી. તો જે કાંઈ તમે પણ અહીં તમારા તરફથી યથાશક્તિ, અને દેવામાં કાંઈ નાનું મોટું નથી, માણસનો ભાવ અને અંદરથી જે ઉર્મી છે એ જ મહત્વની છે. એટલે જે કાંઈ તમે અહીં યોગદાન આપશો અહીં એ તમામ યોગદાન અહીં માતાજીના આવા સરસ મજાના મનોરમ્ય સ્થાનમાં કે દિન પ્રતિદિન અહીંયા વૃદ્ધિ જ થતી જાય, અને એ માની પ્રેરણા હોય ને એની કાંઈક દયા હોય તો દઈ શકાય, નકર દેવું બહુ દોયલું છે. હા, ખાલી જોઈ પણ ન હગાય. અમુક દેતા હોય ને તો અમુકને તો એ ભાગી જાય ત્યાંથી. એટલે દાતારી, શુરવીરતા, ભગત, સાધુત્વ આ બધા ગુણ અંદરના છે. એટલે જે કાંઈ તમે યોગદાન આપશો એ આ જગ્યાની અંદર જગ્યાના વિકાસમાં, જગ્યામાં કાંઈક વૃદ્ધિ કરવા માટે, જગ્યામાં જે કાંઈ ઘટતું હોય પૂર્ણ કરવા માટે એમનો યોગ્ય ઉપયોગ થશે. એટલે બધા પ્રેમથી બને એટલું આપજો, અને શાંતિથી આપણે ભજન તરફ જઈએ. પછી લાખણસિંહભાઈને પણ સાંભળીએ. આજની રાત્રિ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં. તો આજે આનંદનો દિવસ છે, આજે પર્વ પણ આનંદનો છે. અને જેમ બેન ભાઈને આશીર્વાદ આપે એમ એક પ્રસંગ એવો ગજાનંદ બાપાની સ્તુતિ પણ આપણે એવી કરીએ કે એની અંદર પણ ભાઈ બહેનનો પ્રસંગ છે. ગુણપતિ
નહીં